નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, વર્ષ 2025-26 માટે શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના છે, તો તે યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। તો ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ એક જ વિડીયોમાં માહિતી મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસી માંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ડિજિટલ ગુજરાત। જેવું તમે ડિજિટલ ગુજરાત ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં ડિજિટલ ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ સૌથી પહેલા જોવા મળશે www.digitalgujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી મિત્રો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। હવે ડિજિટલ ગુજરાતના પોર્ટલ ઉપર તમે જો રજીસ્ટ્રેશન નથી કરેલ તો સૌથી પહેલા તો તમારે તમારું રજીસ્ટ્રેશન છે તે કરવાનું રહેશે। તેના માટે અહીં તમને એક રજીસ્ટરનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી તમને એક રજીસ્ટ્રેશન ફોર્મ છે તે આપી દેવામાં આવશે। તે ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। તમારા જે મોબાઈલ નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારું જે ઈમેલ આઈડી છે તે આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। તમારે જે તે પાસવર્ડ સેટ કરવો હોય તે પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરી અને ફરીથી તે જ પાસવર્ડને કન્ફર્મ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। મિત્રો, અહીં પાસવર્ડ કેવી રીતે રાખવો તેની માહિતી અહીં આપેલ છે, તે એકવાર અવશ્ય વાંચી લેવાની રહેશે। ત્યાર પછી તમારે પાસવર્ડને સેટ કરવાનું રહેશે। ત્યાર પછી મિત્રો, અહીં જે કેપ્ચા કોડ આપવામાં આવેલા છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને સેવના બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી મિત્રો તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબરને વેરીફાઈ કરવા માટે તેમાં એક ઓટીપી મોકલવામાં આવશે। તેમાં જે ઓટીપી હોય તે ઓટીપી આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને કન્ફર્મનું જે બટન છે તેના ઉપર ક્લિક કરશો તો પોર્ટલ ઉપર તમારું રજીસ્ટ્રેશન સક્સેસફુલ થઈ જશે। આગળ મિત્રો તમારે લોગિન કરવાનું રહેશે અને તેના માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે। લોગિન કરવા માટે અહીં તમને લોગિનનો ઓપ્શન જોવા મળે, તેના ઉપર ક્લિક કરશો તો ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો તમે કોના વડે લોગિન કરવા માંગો છો, ઈમેલ આઈડી કે મોબાઈલ નંબર વડે તમે જેના વડે લોગિન કરવા માંગતા હોય તે ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો જો તમે મોબાઈલ નંબર સિલેક્ટ કરેલ હશે તો અહીં તમારે મોબાઈલ નંબર ટાઈપ કરી દેવાનું રહેશે। તમે ઈમેલ આઈડી ને સિલેક્ટ કરેલ હશે તો તમારું જે ઈમેલ આઈડી છે તે આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। ત્યાર પછી રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે પાસવર્ડ સેટ કરેલ છે તે પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ જોવા મળે છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને લોગિનનું જે બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી મિત્રો તમારા મોબાઈલ નંબરમાં એક ઓટીપી મોકલવામાં આવશે। તેમાં જે ઓટીપી હોય તે ઓટીપી આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને કન્ફર્મનું જે બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી મિત્રો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। હવે અહીં જે મેનુ આપેલ છે તેમાં જે સર્વિસનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુ ઓપન થઈ જશે। તેમાં જે સ્કોલરશિપ સર્વિસનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। હવે મિત્રો તમે જો એસી કેટેગરીમાં આવતા હોય તો અહીં જે એસી નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। તમે જો એસટી કેટેગરીમાં આવતા હોય તો અહીં જે એસટી નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। તમે એસીબીસી અથવા તો ઈબીસી માં આવતા હોય તો અહીં જે એસીબીસી અથવા ઈબીસી નો જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે તમારી કેટેગરી ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। તેમાં અહીં જે ફાઇનાન્શિયલ યર છે તેમાંથી મિત્રો વર્ષ 2025-26 ને સિલેક્ટ કરવાનું રહેશે અને ચેન્જ ફાઇનાન્શિયલ યર નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, એટલે મિત્રો ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। હવે જેટલી યોજનામાં અરજી ફોર્મ શરૂ હશે તેનું એક લિસ્ટ ઓપન થઈ જશે। તેમાં મિત્રો જો અહીં ગ્રીન કલરમાં યોજનાનું નામ તમને લખેલ જોવા મળે તો તેનો મતલબ એ થશે કે તે સ્કોલરશિપ યોજના છે, તેમાં ઓનલાઈન અરજી ફોર્મ હાલ અત્યારે શરૂ છે। પરંતુ મિત્રો યોજનાનું નામ જો તમને રેડ કલરમાં જોવા મળે તો તેનો મતલબ એ થશે કે તે યોજનામાં હાલ અત્યારે ઓનલાઈન અરજી ફોર્મ બંધ છે। હવે તમને જે યોજના લાગુ પડતી હોય તે યોજનાના નામ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। મિત્રો અહીં તમામ યોજનામાં અરજી ફોર્મ ભરવાની રીત સેમ જ છે, તો આપણે કોઈ પણ એક યોજનાને ધ્યાનમાં રાખી અને આગળ વધીશું। તમારે જે યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો તે યોજનાના નામ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં તમને એક ઇન્ટ્રોડક્શન જોવા મળશે, તેને વાંચી લેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો કયા કયા ડોક્યુમેન્ટ તમારે આપવાના રહેશે તેનું એક લિસ્ટ પણ અહીં તમને જોવા મળશે।
અહીં મિત્રો જે કન્ટિન્યુ ટુ સર્વિસ નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી આગળ વધવાનું રહેશે. એટલે મિત્રો તમને એક અરજી નંબર અને એક રિક્વેસ્ટ આઈડી નંબર આપી દેવામાં આવશે, તે તમારે સાચવી રાખવાનું રહેશે અને અહીં જે કન્ટિન્યુ નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેથી કરી મિત્રો આગળ તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે. અરજી ફોર્મ અલગ અલગ 5 સ્ટેપમાં હશે. 5 સ્ટેપ ફરજિયાત કમ્પ્લીટ કરવાના રહેશે કે જેમાં પહેલા સ્ટેપમાં તમારે વ્યક્તિગત માહિતી આપવાની રહેશે. મિત્રો અહીં તમારું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. પિતા અથવા તો પતિનું નામ આ બોક્સમાં ટાઈપ કરી અને તમારી જે સરનેમ છે તે અહીં ટાઈપ કરવાની રહેશે. ત્યાર પછી આધાર કાર્ડમાં જેવી રીતે નામ છે એવી જ રીતે નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. આધાર કાર્ડમાં જે જન્મ તારીખ છે તે જન્મ તારીખ અહીંથી કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે. ત્યાર પછી તમારું જેન્ડર છે તે અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે અને તમારા જે આધાર કાર્ડ નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી અને વેરીફાઈ આધારનું જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. જેથી કરી મિત્રો અહીં જે આધારનું સ્ટેટસ છે તે તમને જોવા મળશે. ત્યાર પછી નીચે મિત્રો તમારે રેશન કાર્ડની વિગત આપવાની રહેશે. તેના માટે અહીં તમને એક ડિક્લેરેશન જોવા મળશે, તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમારા જે રેશન કાર્ડ મેમ્બર આઈડી નંબર છે તે આઈડી નંબર આ બોક્સમાં ટાઈપ કરી અને ગેટ ડિટેલનું જે બટન છે તેના ઉપર ક્લિક કરશો તો તમારી જે રેશન કાર્ડની વિગત છે તે ઓટોમેટિક લઈ લેશે. જેમ કે તમારા રેશન કાર્ડ નંબર છે તે અહીં તમને જોવા મળશે. તમારા રેશન કાર્ડ મેમ્બર આઈડી નંબર અહીં તમને જોવા મળશે. રેશન કાર્ડમાં જેવી રીતે તમારું ઇંગ્લિશમાં નામ છે એવી જ રીતે ઇંગ્લિશમાં નામ અહીં તમને જોવા મળશે. ગુજરાતીમાં રેશન કાર્ડમાં જેવી રીતે તમારું નામ છે એવી જ રીતે અહીં તમને ગુજરાતીમાં નામ જોવા મળશે. ત્યાર પછી રેશન કાર્ડમાં આધાર ઈ કેવાયસી કરાવેલ છે કે કેમ તેમનું સ્ટેટસ અહીં તમને જોવા મળશે. આધાર ઈ કેવાયસી કઈ તારીખે કરાવેલ છે તે તારીખ અહીં જોવા મળશે અને કોના માધ્યમથી તમે આધાર ઈ કેવાયસી કરાવેલ છે તે અહીં તમને જોવા મળશે. ત્યાર પછી ફરીથી અહીં તમને એક નીચે ડિક્લેરેશન જોવા મળશે, તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે. હવે મિત્રો આ જે રેશન કાર્ડ મેમ્બર આઈડી નંબર છે જો તે તમારી પાસે ન હોય તો તમારું જે રેશન કાર્ડ છે કે જેમાં બધા સભ્યોના નામ હોય છે તો તેમાં મિત્રો તમારા નામની સામે અહીં તમને એક રેશન કાર્ડ મેમ્બર આઈડી નંબર આપવામાં આવેલો હોય છે. તે આઈડી નંબર તમારે આ બોક્સમાં ટાઈપ કરી અને ગેટ ડિટેલનું જે બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી આગળ મિત્રો તમારે OTR નંબર છે તે આપવાનો રહેશે. એટલે કે જે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ છે તે પોર્ટલ ઉપર તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે કે જેમાં મિત્રો રજીસ્ટ્રેશન કરશો એટલે 14 અંકનો OTR નંબર જનરેટ થશે. તે નંબર તમારે આ બોક્સમાં ટાઈપ કરી અને ગેટ OTR ડિટેલનું જે બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. જેથી કરી અહીં જે મિત્રો નેશનલ સ્કોલરશિપ પોર્ટલની જે અમુક વિગત છે તે ઓટોમેટિક લઈ લેશે. જેમ કે મિત્રો અહીં તમારા OTR નંબર તમને જોવા મળશે, ઈ કેવાયસી નું સ્ટેટસ છે તે પણ જોવા મળશે, તમારું નામ છે, જેન્ડર છે, પિતાનું નામ છે, માતાનું નામ છે, વાલીનું નામ છે, મોબાઈલ નંબર છે, તેમની સાથેનો સંબંધ છે, તે તમામ વિગત અહીં તમને જોવા મળશે. તમારી જન્મ તારીખ છે, તમારું ઈમેલ આઈડી છે, ત્યાર પછી OTR નંબર છે તેની વેલિડિટી કઈ તારીખ સુધીની છે તે તારીખ તમને જોવા મળશે. તમામ વિગત મિત્રો અહીં ઓટોમેટિક લઈ લેશે. ત્યાર પછી મિત્રો તમારા માતાનું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. તમારી જે તે કેટેગરી છે તે કેટેગરી અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે. તમારી સબકાસ્ટ અહીંથી સિલેક્ટ કરી તમારો ધર્મ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મેરિટલ સ્ટેટસ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમારા વાલી જે વ્યવસાય કરતા હોય તે વ્યવસાયનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. વાલીની વાર્ષિક આવક કેટલી છે તે આવક અહીં ટાઈપ કરી દેવાની રહેશે. તમે અનાથ બાળક છો કે કેમ, જો અનાથ બાળક હોય તો યસ સિલેક્ટ કરવાનું, નહીતર તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આપેલ છે તે ઓટોમેટિક અહીં લઈ લેશે. તેમાં તમને કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવા દેશે નહીં. તમે હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરો છો કે કેમ, જો હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હોય તો અહીં જે હોસ્ટેલરનો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. આગળ મિત્રો તમારે હોસ્ટેલનો પ્રકાર છે તે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે કે તમે જે હોસ્ટેલમાં રહો છો તે ગવર્મેન્ટ હોસ્ટેલ છે, ગ્રાન્ટ ઇન એડ હોસ્ટેલ છે કે પ્રાઇવેટ હોસ્ટેલ છે. જે ઓપ્શન લાગુ પડતો હોય તે ઓપ્શન સિલેક્ટ કરી અને હોસ્ટેલ કયા એરિયામાં આવેલ છે, ગ્રામ્ય વિસ્તાર કે શહેરી વિસ્તાર, તે ઓપ્શન અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે અને હોસ્ટેલની કેટેગરી અહીંથી તમારે સિલેક્ટ કરવાની રહેશે. પરંતુ તમે હોસ્ટેલમાં રહીને અભ્યાસ નથી કરતા તો અહીં જે ડે સ્કોલરનો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. આગળ મિત્રો તમારે અલગ અલગ બે સરનામા આપવાના રહેશે કે જેમાં સૌથી પહેલા તો હાલનું સરનામું આપવાનું રહેશે. હાલનું સરનામું છે તેમાં રાજ્યનું નામ અહીંથી તમારે ગુજરાતને સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમારા જિલ્લાનું નામ સિલેક્ટ કરી દેવાનું, તાલુકાનું નામ સિલેક્ટ કરવાનું રહેશે. તમે ગ્રામ્ય વિસ્તારમાં રહો છો કે શહેરી વિસ્તાર તે ઓપ્શન અહીંથી સિલેક્ટ કરી અને તમારા ગામનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમારું હાલનું સરનામું આ બોક્સમાં ટાઈપ કરી એરિયાના પિનકોડ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. ત્યાર પછી તમારે કાયમી સરનામું એટલે કે પરમનન્ટ એડ્રેસ આપવાનું રહેશે.
પરંતુ હાલનું સરનામું અને કાયમી સરનામું બંને એક જ હોય તો અહીંયા ચેકબોક્સ છે તેમાં ટિક કરી દેવાનું રહેશે, પરંતુ બંને અલગ અલગ હોય તો મિત્રો નીચે કાયમી સરનામું આપવાનું રહેશે, જેમ કે જિલ્લાનું નામ સિલેક્ટ કરી તાલુકાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમે ગ્રામ્ય વિસ્તારમાં રહો છો કે શહેરી વિસ્તાર તે ઓપ્શન સિલેક્ટ કરી ગામનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. કાયમી સરનામું આ બોક્સમાં ટાઈપ કરી એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે. તમામ વિગત ભરાઈ જાય એટલે સેવ એન્ડ નેક્સ્ટ નું જે બટન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો તમારી અરજી બીજા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે બેંક ખાતાની વિગત આપવાની રહેશે. હવે મિત્રો અહીં તમારું જે બેંક એકાઉન્ટ છે તે આધાર કાર્ડ જોડે લિંક ફરજિયાત હોવું જોઈએ. એ ડિક્લેરેશન વાંચી એક્સેપ્ટ કરવા માટે ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે. તમારું જે બેંક એકાઉન્ટ જે શાખામાં છે તે શાખાનો IFSC કોડ નંબર આ બોક્સમાં ટાઈપ કરી અને શો બેંક ડિટેલના બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી તમારી બેંકનું નામ છે તે અહીં ઓટોમેટિક આવી જશે. બેંકની બ્રાન્ચનું નામ છે તે પણ અહીં ઓટોમેટિક આવી જશે. ત્યાર પછી તમારા જે બેંક એકાઉન્ટ નંબર છે એટલે કે ખાતા નંબર છે તે ખાતા નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે અને ફરીથી તે જ ખાતા નંબરને કન્ફર્મ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે. આગળ મિત્રો બેંકમાં જેવી રીતે તમારું નામ છે એવી જ રીતે ઇંગ્લિશમાં નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશો તો અહીં તમને એક ડિક્લેરેશન જોવા મળશે, તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે અહીં જે ચેકબોક્સ છે તેમાં ટિક કરી દેવાનું રહેશે અને ફરીથી સેવ એન્ડ નેક્સ્ટ નું જે બટન છે તેમાં ક્લિક કરવાનું રહેશે. આગળ મિત્રો તમારી અરજી ત્રીજા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે એકેડમીની ડિટેલ આપવાની રહેશે. હવે મિત્રો એડમિશનનો જે પ્રકાર છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. જો તમારી પાસે યુનિવર્સિટીના એનરોલમેન્ટ નંબર હોય તો તે નંબર આ બોક્સમાં તમે ટાઈપ કરી શકો છો. ત્યાર પછી તમે કયા પ્રવાહમાં પ્રવેશ મેળવેલ છે તે પ્રવાહનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમે કયા કોર્સમાં અભ્યાસ કરો છો તે કોર્સનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. કેટલા વર્ષમાં અથવા તો કયા સેમેસ્ટરમાં તમે અભ્યાસ કરો છો તે વર્ષ અથવા તો સેમેસ્ટર અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે. મિત્રો અહીં રાજ્યનું નામ છે તે બાય ડિફોલ્ટ ગુજરાત સિલેક્ટ કરેલ જ આવશે, તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરી શકો. તમે જે શાળા કે કોલેજમાં અભ્યાસ કરો છો તે શાળા કે કોલેજ કયા જિલ્લામાં આવેલી છે તે જિલ્લાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. શાળા અથવા તો કોલેજનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી તમે જે કોર્સ કરો છો તેમાં મેઇન સબ્જેક્ટ કયો છે તે મુખ્ય વિષયનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે જે કોર્સમાં અભ્યાસ કરો છો તે કોર્સની શરૂ થયાની તારીખ છે તે અહીંથી કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે અને તે કોર્સ કઈ તારીખ સુધીમાં પૂર્ણ થઈ જશે તેમની અંદાજિત તારીખ અહીંથી તમારે સિલેક્ટ કરવાની રહેશે. આગળ મિત્રો તમે જે છેલ્લી પરીક્ષા પાસ કરેલ છે તેની વિગત આપવાની રહેશે. અહીં તમે જે કોર્સ સિલેક્ટ કરેલ હશે તે મુજબ અહીં મિત્રો ઓટોમેટિક લઈ લેશે કે જેમાં મિત્રો તમે જે છેલ્લી પરીક્ષા પાસ કરેલ છે તેની વિગત અહીં ઓટોમેટિક આવી જશે. તે ઓપ્શન સિલેક્ટ કરી અને તેમનું પાસિંગ વર્ષ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે. તેમાં જે મેળવેલ ટકાવારી છે તે ટકાવારી આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે. ત્યાર પછી ધોરણ 10 થી માંડી જ્યાં સુધી તમે અભ્યાસ કરેલ છે તે તમામ વર્ષની એક એક કરી વિગત એડ કરી દેવાની રહેશે. જેમ કે ધોરણ 10 ની સૌથી પહેલા વિગત એડ કરવા માટે અહીં મિત્રો તમને 9 અને 10 નો ઓપ્શન જોવા મળે તેને સિલેક્ટ કરશો. ત્યાર પછી અહીંથી તમારે ધોરણ 10 ને સિલેક્ટ કરી દેવાનું રહેશે. પ્રવાહ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. તમારા સીટ નંબર છે તે અહીં ટાઈપ કરવાના રહેશે. પાસિંગ વર્ષ આ બોક્સમાં ટાઈપ કરી અને 10મા ધોરણમાં જે મેળવેલ ટકાવારી છે તે ટકાવારી આ બોક્સમાં ટાઈપ કરી એડના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો નીચે ધોરણ 10માની વિગત એડ થઈ જશે. જો તેમાં કોઈ પણ પ્રકારની ભૂલ હોય અને તમે તેને એડિટ કરવા માંગતા હોય તો અહીં તમને એડિટનો ઓપ્શન જોવા મળશે. જો તમે તેને ડિલીટ કરવા માંગતા હોય તો અહીં તમને એક ડિલીટનો પણ ઓપ્શન જોવા મળશે. એવી રીતે તમે જ્યાં સુધી અભ્યાસ કરેલ છે તે તમામ વર્ષની એક એક કરી વિગત એડ કરી દેવાની રહેશે. ત્યાર પછી અભ્યાસના સમયગાળા દરમિયાન તમે કોઈ પણ પ્રકારનું બ્રેક લીધેલ છે કે કેમ, જો બ્રેક લીધેલ હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે અને કેટલા વર્ષનો બ્રેક લીધેલ છે તે વર્ષ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. પરંતુ તમે અભ્યાસના સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારનો વચ્ચે બ્રેક નથી લીધેલ તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી તમે જે કોર્સ કરો છો તેમાં જે એડમિશન ફી ભરેલ છે તે એડમિશન ફી અહીં ટાઈપ કરવાની રહેશે. ટ્યુશન ફી ભરેલ હોય તો તેની રકમ અહીં ટાઈપ કરી દેવાની રહેશે. કોઈ પણ પ્રકારની પરચુરણ ફી ભરેલ છે તો તેની રકમ અહીં ટાઈપ કરવાની રહેશે. પરીક્ષા ફી ભરેલ છે તો તેની રકમ આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે. તમામ વિગત ભરાઈ જાય એટલે અહીં જે ફરીથી સેવ એન્ડ નેક્સ્ટ નું જે બટન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો આગળ તમારી અરજી ચોથા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે વિકલાંગતાની વિગત આપવાની રહેશે. હવે મિત્રો તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છો કે કેમ, જો વિકલાંગ વ્યક્તિ હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી વિકલાંગતાનો પ્રકાર અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે અને વિકલાંગતાની જે ટકાવારી છે તે આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે. પરંતુ તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ કરી દેવાનું રહેશે અને સેવ એન્ડ નેક્સ્ટ નું જે બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. આગળ મિત્રો તમારી અરજી પાંચમા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. હવે મિત્રો તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માંગતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં ફરજિયાત તમારે ટિક કરવાનું રહેશે
અને જે ડોક્યુમેન્ટની નામની સામે લાલ કલરની જે ફૂદડી છે તેનો મતલબ એ થશે કે તે ડોક્યુમેન્ટ તમારે ફરજિયાત અપલોડ કરવાનું રહેશે। તમે જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીઈજી અથવા તો જેપીઈ કે જેપીજી કે પીડીએફ ફોર્મેટ જ હોવું જોઈએ। ફાઇલની સાઇઝ છે તે વધુમાં વધુ 1 MB સુધી હોવી જોઈએ। તો મિત્રો અહીં જે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માંગતા હોય તો તેના જે સર્ટિફિકેટ નંબર છે તે અહીં મિત્રો બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી તેની સામે જે બ્રાઉઝનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલું જે તે ડોક્યુમેન્ટ રાખેલ છે તેને સિલેક્ટ કરી અને અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો તે ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે કે જેમાં સૌથી પહેલા તો તમારે જાતિનો દાખલો છે તે અપલોડ કરવાનો રહેશે। ત્યાર પછી વાર્ષિક આવકનો જે દાખલો છે તે અપલોડ કરવાનો રહેશે। ત્યાર પછી બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે તે તમારે અપલોડ કરવાનું રહેશે। ધોરણ 10માની માર્કશીટ છે તે તમારે અપલોડ કરવાની રહેશે। તમે જે ફી ભરેલ છે તે ફીની પહોંચ તમારે અપલોડ કરવાની રહેશે। ત્યાર પછી ધોરણ 12માની માર્કશીટ તમે અપલોડ કરવા માંગતા હોય તો તમે તે કરી શકો છો। એલસી એટલે કે શાળા છોડ્યાનું જે પ્રમાણપત્ર છે તેને પણ તમે જો અપલોડ કરવા માંગતા હોય તો તમે અપલોડ કરી શકો છો। હવે જે ડોક્યુમેન્ટની નામે લાલ ફૂદડી છે તે તમારે ફરજિયાત અપલોડ કરવાના રહેશે, પરંતુ જેની સામે લાલ કલરની ફૂદડી નથી તે ડોક્યુમેન્ટ તમે ન અપલોડ કરો તો પણ ચાલશે। ત્યાર પછી મિત્રો ગ્રેજ્યુએટની માર્કશીટ છે, હોસ્ટેલમાં રહેતા હોય તો હોસ્ટેલનું જે સર્ટિફિકેટ છે તે તમારે અપલોડ કરવાનું રહેશે। જો મિત્રો અહીં અભ્યાસ દરમિયાન તમે બ્રેક લીધેલ છે તો તેનું એફિડેવિટ કરાવી અને તમારે અહીં અપલોડ કરવાનું રહેશે। વિકલાંગ વ્યક્તિ હોય તો તમારી પાસે જે વિકલાંગતાનું પ્રમાણપત્ર છે તે પણ તમારે અપલોડ કરવાનું રહેશે। જો તમે નોકરી કરતા હોય તો અહીં મિત્રો લીવ વિધાઉટ પેડનું જે સર્ટિફિકેટ છે તે પણ તમારે અપલોડ કરવાનું રહેશે। જો પિતાનું મૃત્યુ થઈ ગયેલું હોય તો તેમનો જે મરણનો દાખલો છે તે તમારે અપલોડ કરવાનો રહેશે। જો તમારા મેરેજ થઈ ગયેલા હોય તો તમારું જે મેરેજ સર્ટિફિકેટ છે તે પણ તમારે અપલોડ કરવાનું રહેશે। કોઈ પણ અન્ય જે માર્કશીટ છે તો પણ તમે તે અપલોડ કરી શકો છો અને શાળા કોલેજનું આઈ કાર્ડ પણ તમે અપલોડ કરી શકો છો। તમામ ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા પછી નીચે તમારે તમારો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે અપલોડ કરવાનો રહેશે અને ફોટાની જે સાઇઝ છે તે વધુમાં વધુ 2 MB સુધી હોવી જોઈએ। અહીં જે બ્રાઉઝનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમારી પાસે સ્કેન કરેલો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો છે તેને સિલેક્ટ કરી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં ફોટોગ્રાફ અપલોડ થઈ જશે। ત્યાર પછી મિત્રો તમે હાલ અત્યારે કઈ યોજનામાં અરજી ફોર્મ ભરો છો તેનું નામ જોવા મળશે અને તમે કઈ યોજનાનો લાભ હજી મેળવી શકો છો તે પણ અહીં યોજનાનું નામ તમને જોવા મળશે। અહીં તમને જે સેવ એન્ડ ડ્રાફ્ટનો જે ઓપ્શન જોવા મળે છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। નીચે તમને એક ડિક્લેરેશન જોવા મળશે તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે અને કન્ફર્મ એન્ડ ફાઇનલ સબમિટનું જે બટન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। એટલે મિત્રો તમારી અરજી ફાઇનલી સબમિટ થઈ જશે। આગળ મિત્રો તમારે તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે અને જેટલા ડોક્યુમેન્ટ અપલોડ કરેલ છે તે પ્રિન્ટની કોપી સાથે જોડી અને મિત્રો તમે જે શાળા કે કોલેજમાં અભ્યાસ કરો છો તેમાં તમારે ફોર્મ જમા કરાવી દેવાનું રહેશે। તો આ રીતે મિત્રો જે ડિજિટલ ગુજરાતના પોર્ટલ ઉપર જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે તો તેમાં તમે જાતે જ અરજી ફોર્મ ભરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।